નમસ્કાર. 1 ફેબ્રુઆરી 2026 એટલે યુનિયન બજેટ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિત્ત મંત્રી આદરણીય નિર્મલા સીતારામજીના મહિલા વિત્ત મંત્રી તરીકે ઐતિહાસિક આજે બજેટ રજૂ કર્યું છે. ઇઝ ઓફ લિવિંગ અને વિકસિત ભારત તરફનું આ બજેટ રજૂ કરવામાં આવેલું છે. ખરેખર જોઈએ તો યુનિયન બજેટ 2026 માત્ર આર્થિક દસ્તાવેજ નથી, પરંતુ ભારતના દરેક નાગરિક માટે ઇઝ ઓફ લિવિંગ, સુધારાનો વિકાસનો એક રોડમેપ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશને વિકસિત ભારત 2047માં બનાવવા જઈ રહ્યા છે, તે જ રીતે આ બજેટ પણ વિકસિત ભારત તરફ લઈ જઈ રહ્યું છે. દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકસિત ભારતમાં સહયોગ કરે એ માટેનો એક રોડમેપ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને બજેટમાં નિર્મલા સીતારામજીએ એને આવરી લેવામાં આવેલો છે. યુનિયન બજેટ 2026નો મુખ્ય ફોકસ ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇન્ક્લુઝિવ ગ્રોથ પર આધારિત છે. આ બજેટની સૌથી વધુ અસરકારક મુખ્ય ક્ષેત્રો ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો માટે ઔષધિ એટલે જન ઔષધિના પાક લઈ અને જન ઔષધિમાંથી વધુને વધુ ખેડૂતોને આવક મળે અને એની માટે સહયોગ થાય એ રીતના પ્રયત્ન આ બજેટમાં લેવામાં આવ્યો છે. ઘણા બધા વૃક્ષો વાવીને પણ ખેડૂતો આત્મનિર્ભર બને, ચંદનનું વૃક્ષ છે એની માટે પણ આ બજેટમાં આવરી લેવામાં આવેલા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેનથી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય એનું પણ એક રોડમેપ તૈયાર કરવામાં આ બજેટમાં આવરી લેવામાં આવેલું છે. એમએસએમઈ અને રોજગાર સર્જન માટે પણ ખૂબ મોટું આ બજેટમાં આવરી લેવામાં આવેલું છે કે એનાથી એમએસએમઈમાં બિઝનેસ વધુ થાય, રોજગારનું સર્જન થાય એ રીતનો રોડમેપ પણ આ બજેટમાં આવરી લેવામાં આવેલો છે. શિક્ષણ, સ્કિલ અને યુવા શક્તિ. શિક્ષણ એટલે આપ સૌ જોડાયા છો કે યુવાઓ આગળ આવે અને યુવાઓથી વિકસિત ભારત બને એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સૂત્ર છે. ત્યારે એમ્સ એટલે આયુર્વેદિક એમ્સની સ્થાપના થાય. 3 આયુર્વેદિક એમ્સ પૂરા ભારત દેશમાં, એમાં ગુજરાતમાં જામનગર ખાતે સ્થપાય એની માટે પણ બજેટમાં આવરી લેવામાં આવેલું છે. 7 હાઈસ્પીડ રેલવે પૂરા ભારત દેશમાં નવી શરૂ થાય એ માટે આ બજેટમાં શરૂ કરવામાં આવેલું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુને વધુ દેશનું આગળ આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દેશ વિકસિત બને એ રીતનું આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. ડિજિટલ, ગ્રીન અને ઇનોવેશન આધારિત ઇકોનોમી. ડિજિટલ સાથે પણ પ્રધાનમંત્રી હર હંમેશ કહેતા હોય છે કે ઇકોનોમીમાં ડિજિટલથી વધુને વધુ પેમેન્ટ આપણે કરીએ તો એને પણ વધુ પ્રોત્સાહિત કરવા માટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ બજેટમાં ખૂબ મોટું આ બજેટ છે. સૌ આપણે ભેગા થઈ બજેટને આવકારીએ અને બજેટ માટે જે પ્રયત્નો આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણા બધા આમાં બજેટમાં બીજા બધા પણ યોજનાઓ બીજી બધી ઘણી બધી એના લીધેલું છે. બજેટમાં ખૂબ સારી રીતે બજેટ અને દેશ આગળ આવે, વિકસિત દેશ બને, ઇકોનોમી દેશની વધે એ રીતના પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા વિત્ત મંત્રી નિર્મલા સીતારામનજી દ્વારા કરવામાં આવે છે. આ બજેટને હું આવકારું છું. આનાથી ખેડૂતો છે, ફિશરમેન છે, યુવાઓ છે, મહિલાઓ છે, એ બધાને જ ખૂબ મોટો લાભ મળવાનો છે. બજેટને આવકારીએ અને બજેટ જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા વિત્ત મંત્રીએ મૂક્યું છે એને આપણે બજેટ સાથે સૌ આવકારીએ, દેશને વિકસિત બનાવીએ એવી પ્રાર્થના, અભ્યર્થના.